આવશે અમારા છોકરા ધીમે ધીમે. હેલો નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાકુલની અંદર. ચશ્મા લઈ લેવું કઈ સાથે 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 આ છે ને આયુષ ને 2-3 જણા મારું લોહી પી ગયા છે. એમ જો પહેલા જ નામ લખ્યું, જો જાણી જોઈને લખે, જાણી જોઈને. દાદાની ઇંગ્લિશની દુનિયાનું દાદુ કરી નાખ્યું છે. તો ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે. વેલકમ વેલકમ વેલકમ. ગઈકાલે આપણે 5મું યુનિટ જે છે, આ 5મા યુનિટની અંદર છેલ્લે ક્લાઇમેક્સ આપણે પૂરો કર્યો હતો, અને આજે આપણે બીજું જે છે એ યુનિટ એને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો એ આપણે ભણવાના છીએ આજે યુનિટ નંબર, એ તો છે જ નહીં, ગાઈડલાઈન નહીં ભણી. હાલો, તો આજે આપણે ભણવાના છીએ યુનિટ નંબર 6. એની અંદર રીડ નંબર 1 યુનિટ નંબર 6. થેન્ક યુ. યુનિટ નંબર 6 એ પહેલા ભણતા પહેલા હું મારી આંખું લઈ લઉં. બરો અરે જો ઘડી ખમતો રજનીકાંતની જેમ કરું. એક નંબર જોયો એમ જોઈ. તો આજે ભાઈ આજે આપણે ભણવાના છીએ યુનિટ નંબર 6. રીડ નંબર 1, ધ બ્લુ ક્રોસ. બ્લુ ક્રોસ. બસ આવડું પૂરું. હવે વેકેશન પછી નમ્રા પ્રજાપતિબેન, હવે આ લેક્ચર 2 કાલ ને આજ વધ્યું છે. પછી વેકેશનમાં તમે ગ્રામર ભૂલી જાઓ ને, એટલે ભૂલી ન જાઓ ને, આટલું નથી લીધું. 2-4 લેક્ચર હતા છેલ્લા, આ પૂરું કરી દઈ. વેકેશન જેવું ખુલશે એટલે ગ્રામર લાટ બધું ગ્રામર લેશું. મોસ્ટ ઓફ ગ્રામર પહેલા પૂરું કરી દઈશું, વચ્ચે એકાદો પાઠ પાછો લેશું, પછી પાછું ગ્રામર શરૂ કરીશું. ઓકે ડન. તો ભણાવું. તો યુનિટ નંબર 6, રીડ નંબર 1, ધ બ્લુ ક્રોસ. જો એ દેખાય છે તમને, ચિત્રમાં દેખાય છે બ્લુ ક્રોસ. તો કે વ્હાઈટ છે, પણ વ્હાઈટ નથી. આ આપણે ભણવાનું છે બ્લુ ક્રોસ. તો જે લોકો ક્રિશ્ચન હોય ને, એ લોકો તમને ખબર હોય તો એને આપણે જેમ કેમ ઓમ અને અલગ અલગ પ્રકારના આપણે જે ચિહ્ન છે એને આપણે બહુ મહત્વ આપીએ છીએ. એટલે ક્રિશ્ચન લોકો છે ને એ આ બ્લુ એટલે ખાલી ક્રોસ છે આવું કરે ને, કારણ કે આવું કહેવામાં આવે છે કે આના ઉપર ઓલા એના જે ગોડ હતા જીસસ ક્રાઇસ્ટ, એને આવી રીતે આમ બાંધીને એના ઉપર જે કાંઈ ઓલું કર્યું હતું એ લોકો એને પછી ભગવાન તરીકે માને છે. યસ ધેટ ટાઈપ ઓફ ક્રોસ હિયર. તો એ બ્લુ ક્રોસ નામ આપ્યું છે. શું કામ નામ આપ્યું છે? કારણ કે અહીંયા એક સ્ટોરી છે, બહુ મસ્ત ડિટેક્ટિવ સ્ટોરી છે. ડિટેક્ટિવને કહેવાય જાસૂસ. ને અહીંયા ક્રાઇમને લગતી, તમે બધા CID જો કે ન જો, તો કંઈ ક્રાઇમ થયું હોય તો એ ક્રાઇમ પાછળ કેવી રીતે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે કે આ ફલાણીનો વાળ છે, આ વાળ છે, હાલો ઓલા ડૉક્ટરને આપી દો, એટલે ઓલા ડૉક્ટરને લેબમાં આપે. ડૉક્ટર કે આવો ડૉક્ટર સાળું કે ये बाल से मुझे ऐसा पता चलता है कि लड़की की उम्र 18 साल की थी. तो ये वो इन्वेस्टिगेशन होता है, समझ रहे हो? कुछ तो गड़बड़ है दया. તો ગડબડ. તો એવી જ એક સરસ મજાની ડિટેક્ટિવ રહસ્યમય સ્ટોરી આપેલી છે, જેમાં એક ચોર છે, એક ફોન છે, બરાબર. એક ચોર આપેલો છે. 1 મિનિટ શરૂ રાખજો, કયા જતા નહીં. એવી ડિટેક્ટિવ રિલેટેડ એક સ્ટોરી આપેલી છે, જેની અંદર એક ડિટેક્ટિવ જાસૂસ એટલે કે જે ક્રાઇમને પકડનારો વ્યક્તિ છે, બરાબર, એક ક્રિમિનલ છે, એની સાથે બીજા કેટલાક એવા એવિડન્સ આપનારા વ્યક્તિઓ છે,
એમાં કંઈક સ્ટોરી બને છે, એમાં કંઈક ઘટના બને છે. એ ઘટના દર્શન સર અહીંયા આપણને આપેલી છે, બરાબર. તો એ લેક્ચર પૂરો કરીને તમને આપણે બીજી ઘટના બનાવશું. ઓકે, હાલો સીતારામ. તો એ આપણે ભણવાનું છે અહીંયા. ઓકે, CID સિઝન 2 આમાં છે બ્લુ ક્રોસ. સ્ટાર્ટ. તો જો બ્લુ ક્રોસ આ સરસ મજાનો ભાઈ છે જેને શર્ટની અંદર ખિસ્સામાં હાથ નાખ્યો છે. બોલો, શર્ટ કે અંદર ખિસ્સે મેં હાથ રાખા હે, આયુષને હું મારી નાખીશ. તો એ પેલા ભાઈ સાંભળજો, આજનો દિવસ એટલે ધનતેરસ. પેલા મારે તમને એ આપવાનું તો લેક્ચર પૂરો પછી શરૂ કરવાનો તો ભૂલાઈ ગયો. પણ હવે કે આજનો શુભ દિવસ, શુભ જ કહેવાય એનું કારણ છે કે જે 5 દિવસો છે એમાંથી આજનો શુભ દિવસ એટલે કે ધનતેરસ, જેની અંદર ધનની પૂજા કરવામાં આવે. અને અત્યારે જીવનમાં કયો એવો વ્યક્તિ છે કે જેને ધનની જરૂર નથી? તમારે જરૂર છે, મારે જરૂર છે. તો આ ધનના દેવી એટલે કે લક્ષ્મી, મહાલક્ષ્મી કહી શકાય. તો આ મહાલક્ષ્મીમાં છે એના ચરણોમાં વંદન કરીને એવી પ્રાર્થના કરીએ કે મારી સામે બેઠેલા જે વિદ્યાર્થી મિત્રો છે એમના પરિવારની અંદર ધનની, લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પણ હું ખાલી લક્ષ્મી નહીં વાપરું, એમના ઘરમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. કારણ કે લક્ષ્મી બે પ્રકારની હોય. ખરાબ કામમાં જો દવાખાના વપરાતી એ લક્ષ્મીનું શું કામ છે? શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. અને બીજો એક શબ્દ વાપરું છું, સ્થિર લક્ષ્મીની. કેમ કે લક્ષ્મી આવે છે પણ પાછા જતા રહે છે. તો શુભ લક્ષ્મી અને સ્થિર લક્ષ્મી, શુભ લક્ષ્મી અને સ્થિર લક્ષ્મીની દરેક ઘરના પરિવારની અંદર પ્રાપ્તિ થાય એવી મહાલક્ષ્મી માને પ્રાર્થના કરીએ કે તમારા પરિવારની અંદર હંમેશા ધન વરસતું રહે અને મહાલક્ષ્મી માછીના આશીર્વાદ સદાયના માટે તમારા સાથે રહે. એવા આશીર્વાદ સાથે હેપી ધનતેરસ બધા. તો તાત્કાલિક ઓકે, હવે સ્ટોરી આપી છે. આ ભાઈ છે, આ ડિટેક્ટિવ છે. તમે બધા જેમ્સ બોન્ડનું નામ સાંભળ્યું છે? જેમ્સ બોન્ડ 007. બસ આ જેમ્સ બોન્ડ છે ને ડિટેક્ટિવ હતો. જ્યારે ડિટેક્ટિવનું નામ આવે ને તો સૌથી પહેલું નામ જેમ્સ બોન્ડનું આવે. અને એની પર બહુ બધી મૂવી બની ગઈ, બહુ. હવે થોડુંક ઓછું થઈ ગયું. તેમ અમારી યુવાન તો હજી હું યુવાન જ છું, સોરી, મારું બાળપણ અને એની પહેલાના જે લોકો છે એનું જેમાં જેમ્સ બોન્ડ એક એવો વ્યક્તિત્વ જે ડિટેક્ટિવ હતો. એક ડિટેક્ટિવની વાત કરી છે. તો આપણે એમાં શું આવે છે, સ્ટોરી છે આખી. તો આપણે સ્ટોરી જ ભણવાની છે. તો પછી મારે પહેલાં તમને સ્ટોરી કહે તો કંઈ રહસ્ય નહીં રહે, એટલા માટે આપણે રહસ્ય રાખવું છે. એટલે આપણે 1 by 1 સ્ટોરી સ્ટાર્ટ કરીએ અને સમજવાનું ટ્રાય કરીએ. ટ્રાય નથી કરવાની, સમજવાની છે. કેમ કે તમને આવડી જાય, દાદા કા વાડા હે. કરીએ સ્ટાર્ટ? ચાલો 3, 2, 1 ગો. તો Valentine, a famous Persian detective, comes to London on the trail of an equally notorious French thief. બે વ્યક્તિના નામ આપી દીધા, સમજીએ. એકનું નામ છે વેલેન્ટીન. તો તમને એમ પૂછે ભાઈ વેલેન્ટીન કોણ હતો? તો એ ફેમસ હતો, બહુ પ્રખ્યાત હતો. પેરિસનો હતો. આપણે ભારતના હોય તો ભારતીય કહેવાય કે નહીં? તો એમ પેરિસનો હોય તો એ પેરિશિયન કહેવાય. કે પેરિસનો એક પ્રખ્યાત ડિટેક્ટિવ હતો, જાસૂસ હતો. રેડી? પૂછે વોટ વોઝ વેલેન્ટીન? તો વેલેન્ટીન વોઝ અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ. રેવડી? આ સવાલ હોય, બીજું કાંઈ ન હોય. આ વેલેન્ટીન પછી કોમા છે એટલે આપણે અહીંયા લેવાનું.
કે વેલેન્ટિન કમ્સ એટલે આવે છે, આવે છે, આવે છે, આવે છે, વેલેન્ટિન ભાઈ આવે છે. ક્યાં આવ્યો ભાઈ? તો એ ભાઈ લંડનની અંદર એટલે કે ઇંગ્લેન્ડની અંદર લંડનની અંદર આવ્યો. એ પેરિસનો છે. પેરિસથી ક્યાં આવ્યો? લંડન આવે છે. વેલેન્ટિન એક પ્રખ્યાત પેરિસનો જાસૂસ છે. એ ભાઈ ચો કંકુ ચાંદલો કરો. તો એ પેરિસથી લંડન આવે છે. ઓન ધ ટ્રેલનો મતલબ થાય છે રસ્તે. કોને રસ્તે? કોની પાછળ પાછળ? રસ્તે એટલે ફોલો કરતા કરતા આવે છે એમ કહેવાય કે કોઈકની પાછળ પાછળ આવે છે. કોની પાછળ પાછળ? તો એના જેટલો ઇક્વલી એટલે સમાન. પણ સમાનું આ ફેમસ હતો કે નહીં એવો જ નટોરિયસ એટલે આ જ થાય, બે નિયરેસ્ટ મિનિંગ છે, પ્રખ્યાત. પણ સારી રીતે હોય એને પ્રખ્યાત કહેવાય, ખરાબ રીતે જે જાણીતો હોય ને એને કુખ્યાત કહેવાય. બરાબર, તમે બધા મને ઓળખો છો તો હું પ્રખ્યાત કહેવાય કે કુખ્યાત કહેવાય? હું મારા ખરાબ કામના કારણે તમે મને ઓળખો છો? હા કે ના? તો હું ફેમસ કહેવાય. અને હું ફેમસ છું કે નહીં ભાઈ? સેલિબ્રિટી? હા શું કહેજો? હા પાડો. ના પાડે શું? હા હા પૂછ બેટા. રિદ્ધિ 2 પ્રશ્ન કોઈ દીકરા હાલ છે. તો હું ફેમસ છું તો મને ફેમસ કહેવાય. અને આ તો ભાઈ ગુંડો હતો. કેમ કે જો કીધું છે થીફ એટલે ચોર. ક્યાંનો હતો? ફ્રાન્સનો. જેવી રીતે પેરિસની અંદર ફેમસ ડિટેક્ટિવ જાસૂસ વેલેન્ટિન છે, એમ ફ્રાન્સનો સૌથી કુખ્યાત ચોર છે જેનું નામ છે ફ્લેમ્બો. ફલેમ્બો ફલેમ્બો ફલેમ્બો. ઇક્વલ એટલે સમાન બેટા, હેરખો. ઇક્વલ નો કેવાય ઇક્વલ. ક્યુ એટલે લાઈન. તો પેલી વાક્ય, વેલેન્ટિન નામનો એક પ્રખ્યાત પેરિશિયન ડિટેક્ટિવ છે જે આવે છે કોની પાછળ પાછળ? ફ્રાન્સનો પ્રખ્યાત એક ચોર હતો ફ્લેમ્બો, એની પાછળ પાછળ. એટલે ફ્લેમ્બો ફ્રાન્સથી ભાગીને આવ્યો તો ક્યાં? लंदन. उसके पीछे पीछे भाग के कौन आया था? वेलेंटिन. इतने तक समझ में आ रहा है? हेलो हेलो यस, समझ में आ रहा है? ओके आगे बढ़ते. જ્યારે પાછળ પાછળ આવ્યો ને ત્યારે વેલેન્ટિન નોટિસ કરતો હતો, બરાબર, નોંધ લેતો જતો હતો, બધું ધ્યાનમાં લેતો જતો હતો. શું ખબર? તો કીધું છે સ્મોલેસ્ટ, કે બહુ નાના નાના, હાવ નાના નાના નાના. ડિટેલ એટલે માહિતી, નાની નાની માહિતી હોય કે નહીં, એ નાની નાની માહિતી છે ને એ ધ્યાનમાં રાખતો જાતો હતો. એ પણ કેવી રીતે ખબર? હોશિયારીપૂર્વક. કેમ કે એ ડિટેક્ટિવ હતો. ડિટેક્ટિવને કેમ આ CID વાળા નાની નાની વાત, ત્યાં પગનો પંજો પડ્યો અને આ પડ્યું ને ઓલું પડ્યું ને ત્યાં પડ્યું ને કેમ થયું હશે ને શું થયું હશે ને ઓલાને મળ્યો હશે ને દુકાને લેવા ગયા ને ફલાણું થયું ને એને એટલા પૈસા આપ્યા હતા ને પૈસા ઉપર આંગળા નિશાન હશે ને આવું. નાની 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 બાબતને નોટિસ કરી. મને કહે છે બંધ કરો એમ, મને કે તો બંધ કરો એમ. હે આયુષ, મને કહેશો અહીંયા તું મસ્તી નહીં કરતો અને તો વારો પડી દે પાછો. હમણાં ધનતેરસ બાજુમાં પડી રહે આગળ અને ટકલો તોડ નાખી તારો હમણાં પાછો. થોડો આમ ધ્યાન દે, મસ્તીનો દીકરો થતો. આયુષ બેટા મસ્તી નહીં. નાની નાની બાબત પાછળ પાછળ જતો હતો અને જોતો હતો. ક્યાંક પગનો નિશાન, હાથનો નિશાન, ઓલાન મળ્યો અહીંથી આ લીધું, આ હોટલમાં રોકાણો, આ ફલાણું થયું. નાની નાની બાબત નોંધતો જતો હતો. પછી કહે છે હી એટલે બીજું કોઈ નહીં, વેલેન્ટિન.
વેલેન્ટિન હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે ખાસ પ્રકારની, જે કોઈ પાસે ન હોય, સર્વસામાન્ય કહેવાય, બધા પાસે ન હોય, એની એક પાસે જ હોય, એવી ખાસ પ્રકારની એનામાં એક આવડત હતી કે એ પોતાની જાતને પ્લેસ કરી શકતો હતો, મૂકી શકતો હતો. હિમસેલ્ફ એટલે પોતાની જાતને. એનામાં એવી એબિલિટી હતી કે પોતાની જાતને મૂકી શકતો હતો. કેમાં? તો કીધું છે શૂ ઓફ ધ ક્રિમિનલ. શૂ એટલે બૂટમાં, ક્રિમિનલ એટલે ચોર, ગુનેગાર આપણી ભાષામાં. હવે કોઈ ક્રિમિનલ હોય એના બૂટમાં પોતાની જાતને મૂકવું એટલે હું બૂટમાં છુપાઈ જાઉં. છુપાઈ જવું નહીં, કહેવાનો મતલબ સમજો. એનામાં એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી કે બૂટનું કામ શું છે? પગમાં પહેરી. ક્રિમિનલ બૂટ ક્યાં પહેરે? પગમાં. એ જ્યાં જ્યાં પગ મૂકે ને એ પહેલાં એને ખબર પડી જતી. આવી એને એનામાં હતી કે ક્યાં ક્યાં ચોર ગયો છે ને, ક્યાં ગયો છે, કેવી રીતે ગયો છે ને, એ એને ખબર પડી જતી હતી. એટલે આમાં બૂટની યાર કે લેવા દેવા નથી. ક્રિમિનલે શું કર્યું હશે, કેવી રીતે કર્યું હશે, ક્રાઇમ બની ગયા પછી એને આઈડિયા આવી જાય કે આમ જ થયું હશે, એટલે જ ડિટેક્ટિવ બને. હું કઈ રીતે સિક્સ સેન્સ હોય એની, બરાબર. આયા દાખલા તરીકે આવો લેક્ચર પૂરો કરી અને આમો ચશ્મા મૂકીને જાઓ તો આમાંથી કોઈક પછી લેક્ચર પૂરું કરીને કોઈક બહાર ત્યાં નીકળે ને સમજી લો કે ધ્રુવી માટો મારતા મારતા નીકળ્યા, પછી એ આમ કરીને જોવે ચશ્મા કોક ભૂલી ગયું છે. આવા તો ચશ્મા દાદા પહેરે છે, એના લાગે છે. તો હવે એમાં તમે એમ કહો કઈ રીતે? હું કઈ રીતે? સિક્સ સેન્સ. એ ભૂલી જાય, એને ટેવ છે, એ જ ભૂલી ગયા હોય, બીજું કોઈ હોય નહીં. એવું એ યાદ કરે છે, બોલે છે, તો એને સિક્સ સેન્સ કહેવાય. બસ રેડી, બસ ધેટ્સ ઇટ. એવી એનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી. અને કોના બૂટમાં પગ મૂકે ખબર? હી સર્ચિંગ ફોર, કે જેને સર્ચ કરતા હોય, કે જેને એ શોધતો, જે ચોરને એ શોધવાનો પ્રયત્ન કરતો હોય ને, એ ચોર ક્યાં ક્યાં ગયા છે, કેવી રીતે ગયા છે, બધી એને પછી જાણ ખબર પડી જાય છે, પડી જાય છે. અને એ જ વ્યક્તિ ડિટેક્ટિવ બની શકે. બરાબર. બાકી આપણા ઠેકાણા આપણે કાલ સાંજે ક્યાં ગયા હોય એ આપણને યાદ ન હોય. બીજાનું તો શું થઈ ગયું, ઉંમર તારી થઈ ગઈ છે, જતો નહીં કોઈ દી મને. આ આયુષને ઉપર ફોન કરીને કહી દો, આયુષને કાઢી નાખો, 11માંથી તને ભાઈ અમે ડિસ્કોલિફાય કરી દઈએ છીએ, તારે કાલથી તારે લેક્ચરમાં નહીં આવવાનું, પૂરું. ના ના, તને એલિમિનેટ કરી નાખવાનો છે. ઇસ્તીફા વાળો, ઇસ્તીફો. તો ગોળી મારી દે એમ કે બોલો. હામાં આવે એટલી જ વાર છે. હું કતારગામમાં છું ને, મારે નજીક જ થાય હો, ખબર છે ને તને? હા, તો તું યાદ રાખજે. હા, આવા દીકરા શીશી પીપી થઈ જાય પાછું. તો થેન્ક્સ ટુ ધીસ સીન. એ તો બેટા આયા હું દાંત કાઢું છું એટલે, બાકી થાય કોમેન્ટ આગળ ખબર પડે. હા એમ હોય. તો આ જે સેન્સ, જે એને આ સેન્સ હતી, જે સમજણ હતી, સમજણ શક્તિ હતી, આ જે ઇન્દ્રિય જે કામ કરતી હતી ને એક્સ્ટ્રા પાવરથી, લેમ્બોભાઈની વેલેન્ટિન, તો કે આ જે એની સમજણ હતી એને થેન્ક્સ કીધું. શું કામ? એનો આભાર માને, કારણ કે આ બધા વ્યક્તિઓમાં આવડી આ પ્રકારની સેન્સ નથી હોતી. બરાબર. તમે જુઓ, આ તો જો કે તમે સીઆઈડી બધા જોવો છો, પણ એમાં તો પહેલેથી લોકો ક્લુ ત્યાં મૂક્યા હોય ને પછી ગોતે કે આ જગ્યાએ જો આ બેન કિલો બટેટા લેવા આવ્યા હતા, એટલે પછી એને પૈસા નોટ આપી લઈ લઈને તો એના ઉપર એના ફિંગરપ્રિન્ટ હશે. પણ એ લોકો એ નોટ આપીને આવ્યા હોય પેલા બટેકાવાળીને, પણ એ કાયદેસર આવું કામ સીઆઈડી વાળા લોકો કરે છે. ટીવીમાં સીઆઈડી જોવો એની વાત નથી. નોર્મલ લાઈફમાં પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરતા હોય, બરાબર, સીઆઈડી વાળા હોય, બરાબર, ક્રાઇમ બ્રાન્ચ વાળા હોય, બધા આ બધા જે પછી બહુ
આપણે નથી ઓલા કહેતા કે રો અને આવા બધા ડિટેક્ટ રિલેટેડ કામ કરતા હોય લોકો, એનામાં આવી બધી સેન્સ હોય. બરાબર, તમે અરે બેઠા હોય ને 2 મિનિટ વાત કરતા હોય તો ખબર પડી જાય ને બધી. હા, ISI વાળા, CBI વાળા, FBI વાળા ને બધા, એ બધાની પાસે આવી સેન્સ હોય. એમ કે આવી બધામાં ન હોય. તો વેલેન્ટિન છે આ સેન્સનો ઉપયોગ કરીને નોટિસ કરતો હતો. બરાબર, ધ્યાનમાં લેતો જતો હતો, બધી બાબતને જોતો જતો હતો. આ શબ્દ વાપરો છે સિરીઝ. તો તમને ખબર સિરીઝ એટલે એક કરતાં વધારે ભાગ હોય ને તો એને સિરીઝ કહેવાય. પણ એની વાત કરે છે એટલે સિરીઝ પછી રહેવાય. પેલા આ કહું, વેરી સ્ટ્રેન્જ ક્લુ. ક્લુ ને આપણે એક ભાષામાં હિન્ટ નથી કહેતા. તો જ્યાંથી નીકળતો જાય ત્યાં બધું જોતો જોતો કાંઈક અલગ અલગ પ્રકારના અજાણા એને કંઈક ક્લુ મળતા જતા હોય, કંઈક હિન્ટ મળતા હોય. પણ એ હિન્ટ કે ક્લુ એક કરતાં વધારે હોય તેને સિરીઝ કહેવાય. એ બહુ બધા અલગ અલગ આપણી ભાષામાં સબૂત કહે કે નાના 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 જે કાંઈ જ્યાંથી નીકળતો જતો હતો ને જે કાંઈ નાના નાના સંકેતો, સબૂતો, બરાબર, હિન્ટ કયો, ક્લુ કયો, એ જે એને મળતા જતા હતા બધાને એ ધ્યાનમાં રાખતો જતો હતો. પણ કોના હિન્ટ, કોના ક્લુ, કોના સંકેત, કોના સબૂત? જે લેફ્ટ એટલે એ છોડીને જતા હતા. આ ક્લુ જે છોડીને જતા, કોણ? બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ. ઘણા પ્રાઇસ્ટ કે પ્રિસ્ટ કે, મેમ તમે શું કહો? પ્રિસ્ટ કયો કે પ્રાઇસ્ટ કયો? હા, અને સાચું પ્રોનાઉન્સિએશન એ છે, પ્રોનાઉન્સિએશન પ્રિસ્ટ. પ્રિસ્ટ એટલે થાય પાદરી. કેવી રી? હા, તો આપણે કેમ જેમ મંદિરની અંદર પૂજા કરે તો આપણે એને પૂજારી કહીએ, બરાબર. પછી મસ્જિદની અંદર હોય તો આપણે એને મૌલવી કહીએ. એવી રીતે જે ચર્ચની અંદર જે પૂજા કરતા હોય એને પ્રિસ્ટ કહેવાય. નહીં મોસ્ટ ઓફ આપણે ફાધર એવો શબ્દ વાપરી, ફાધર ફાધર, એને પ્રિસ્ટ કહેવાય. ગુજરાતીમાં એને પાદરી કહેવાય. ધોળા લુગડા પહેરીને લાંબો લાંબો ઝબો પહેર્યો હોય ને ગળા મોલું હોય ને પટ્ટો. હા, તો અહીંયા કીધું છે. હવે એ કપલ કીધું છે એટલે ઓલું કપલ જ ન થાય, બરોબર. 2 કરતાં વધારે હોય ને 2 હોય તો આપણે એને કપલ શબ્દ વાપરી શકીએ, બરાબર. મેમ કપલ એટલે 2 જ કહેવાય એવું જરૂરી છે? એવું કરવું છે? હા, તો ન હોય તો જો કપલ ઓફ નો ક્લિયર મિનિંગ કહું છું કે એક, હા અહીંયા તમને એમ કીધું છે અ કપલ એટલે ક્લિયર જ થઈ ગયું છે કે 2 જણાની વાત કરી. પણ ક્યારેક એવો શબ્દ વાપરે કપલ ઓફ, તો એનો મતલબ 2 એવું થતું નથી, થોડા કેવો થાય. થોડા 2 હોય, 2 હોય, 3 હોય, કેટલા હોય ખબર નથી એવું, બરાબર. 1 કરતાં વધુ. અને કોની? જેઠાલાલ ને. તો એ ભાઈ ધોકા સાહિત્ય કરશે દયા. હેપી દિવાળી. હાલો, ઘણા વાતો કરી એમ પછી તો 2. હવે જો 2 પહેલા પાત્ર હતા, એક વેલેન્ટિન, બીજો ફ્લેમડો. 2 થયા. હવે પાછા બીજા 2 કેરેક્ટર આવે એટલે યાદ રાખતા જાજો કે આ વેલેન્ટિન જેની પાછળ પાછળ જતો હતો, નાના નાના ક્લુ સબૂત ગોતતો હતો, જે છોડીને જતા હતા સબૂત, ઈ કોણ હતા? 2 પાદરી હતા, બરાબર. 2 જે પાદરી હતા એ આટા મારતા હતા કે જતા હતા, જ્યાં જતા ત્યાં ફ્લેમ્બો સોરી વેલેન્ટિન એની પાછળ પાછળ જતો હતો. અને એ પાછળ પાછળ જઈને જે લોકો એ 2 સબૂત છોડતા જાય, બરાબર. કંઈક સમજી લો કે કંઈક ફ્રૂટ ખાધું હોય ને એની કોથળી નાખતા જતા હોય, બિલ નાખતા જતા હોય, બરાબર, ચંપલ કાઢીને ભૂલી જતા હોય, તો એ સબૂત કહેવાય. તો આવા નાના નાના જે સંકેતો મળતા હતા એ સંકેતો બધું એ ધ્યાન રાખતો હતો, એ બધી આખા બધા ભેગા કરીને હાલતો હતો. પાદરી ગુજરાતી શબ્દ છે, એની સિવાય કઈ બીજું તો નથી કહેવાતું લગભગ. ચર્ચનો પૂજારી એમ કહેવાય પણ પૂજારી શબ્દ ના આવે. હા, સારું છે. પાદરી કેવું મસ્ત છે, જો ની ભાષા આવે એવું.
ને સારું એ જ લાગે, એ રહેવા દેવાનું છે. અને આ જે નાની નાની બાબતો ક્લૂને જોતો જતો હતો, એટલે એઝ અ રિઝલ્ટ, એટલે એના પરિણામે he manages to follow Flambeau's trail. આ ઓલ્ડ પ્રિન્સને હું કામ ઈ પાછળ પાછળ જતો હતો, ફોલો કરતો હતો? કારણ કે એને શું કરવાનું હતું? ફ્લેમ્બોનો ટ્રેલ, કે ફ્લેમ્બો જે રસ્તા ઉપર જતો હતો, બરાબર, એને શું કરવાનું હતું કે આપણે કોને પકડવાનું છે? ઈ થેક એના શહેરમાંથી લંડન સુધી આવ્યો હતો. કોની પાછળ પાછળ? કે લંડનમાં ફ્લેમ્બોની પાછળ પાછળ આવ્યો હતો કે નહીં? અને એ ફ્લેમ્બોને પકડવા માટે એ આ બંને જે પાદરી છે એની પાછળ 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 જતો હતો અને ક્લુ ભેગા કરતો હતો, જેથી કરીને એને કાંઈક ક્લુ મળે તો એ ફ્લેમડાને શું કરીએ કે પકડી શકે. રેવડી એટલું એક નાનો પોલ કરીને કે મારી બેટરી ઓછી અગર સ્વિચ થઈ જાય પછી. ચાલો બનાના પટ નથી મૂકવો. સલાહના દીકરા બહુ પાછા ચાર્જમાં મૂકી ગયો, ચાર્જમાં મૂકી ગઈ. ચાલો 40 સેકન્ડ થાય ને ત્યાં સુધી આપણે આગળ વધતા જઈએ. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. When he જ્યારે આ ભાઈ જે છે એ એક ક્વાઇટ રેસ્ટોરન્ટ, હવે પેલા ત્યાંના બીજી કન્ટ્રીના હોય ને આપણી જેમ બહુ હોહા ન હોય, રેસ્ટોરન્ટ એકદમ શાંત જ હોય. આપણે 150 જણા બહાર વેઇટિંગમાં બેઠા હોય, ત્યાંનો રેસ્ટોરન્ટ એકદમ શાંત હોય, ખાવા હોય ખાય જ તે, બીજો કાંઈ વહીવટ ન કરે, શાંતિથી 4-5 કાંટા ચમચી લઈને એકબીજા શું કરતા હોય? ખાધા કરે, બોલે નહીં કોઈ, આપણી જેમ કકળાટ ન કરતા હોય. તો રેસ્ટોરન્ટ એકદમ વ્હાઇટ રેસ્ટોરન્ટ હતું. જ્યારે એ રેસ્ટોરન્ટમાં ત્યાં બેઠો હતો તો એણે જોયું, બરાબર, ફાઇન, એ જોવે છે, શું જોવે છે? તો સોલ્ટ. એને શુગર બાઉલમાં જોયું. ત્યાં શુગર બાઉલ હોય ને, કેમ કે એ લોકો ત્યાં ચા પીવે તો આપણી જેમ પેલા ચા બનાવે એની અંદર ખાંડ એ લોકો નાખી ન દે, એ લોકો એની હારે વાટકો રાખે, પછી તમને પૂછે કેટલી ચમચી, પછી તમને જેટલું ગળું મોડું ભાવતું હોય તમે પી શકો. ખાલી ચા એના બનાવી નાખે, પછી તમારે જેટલી ગળી કરવી હોય એ તમે એની અંદર સ્પૂન હાઉ મચ એમ પૂછે તમને, તમારે નાખી દેવાની. તો શુગર બાઉલ હોય તો શુગરની અંદર જ્યાં પડી હોય, ઘણી જગ્યાએ ઓલી ખાંડ જે અવસ્થામાં હોય એમ જ હોય, ઘણી જગ્યાએ ક્યુબ બનાવેલા હોય આવા, એટલા તમારે નાખી દો કન્ટ્રી પ્રમાણે. આપણે બીજું સીધું અંદર નાખી દેવાનું. તો એ જોયું કે શુગર બાઉલ હતું તો એની અંદર શુગર હોવું જોઈએ, પણ હતું શું? મીઠું. હવે તમે રેસ્ટોરન્ટમાં ગયા હોય, બરાબર, અને તમે શુગર બાઉલ, તમારે શુગર જોતું હોય ને એની જગ્યાએ મીઠું નાખ્યું હોય તો તમે હોબાળો કરી નાખો કે નહીં? બેટા તું અત્યારે મને પૂછશું એવું કેમ? તો આપણે રિવીલ થોડું કરી દેવાનું, આપણે ડિટેક્ટિવની સ્ટોરી જોઈ છે. એવું કેમ એ કહે છે ને એટલે તો આખો પાઠ આપ્યો. એટલે હું નહીં કહું, નથી કેવું. હા, એવું એવું કેવું, એવું આવું. તો એને જોયું કે ભાઈ શુગર બાઉલમાં તો મીઠું છે. ધ વેઇટર સસ્પેક્ટ એટલે થાય શંકા કરવી, ક્રિયાપદ આપ્યું છે કે વેઇટરને એવી શંકા હતી. ત્યાં કોણે કર્યું હશે? વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ. હવે યાદ રાખજો, પાછું એકવાર ગ્રામરનું બોલવું એડિટિંગ માટે, કે જ્યારે તમને એવું કીધું હોય વન ઓફ, ત્યારે એની પછી જે આપ્યું હોય ને હંમેશા પ્લુરલ એટલે કે બહુવચન હોય. જો કીધું પ્રિસ્ટ, બે પ્રિસ્ટની વાત કરી ને હમણાં, 2 પાદરીઓ હતા. આ 2 પાદરીઓમાંથી જ કોઈ પણ એક પાદરી હશે એવી વેઇટન શંકા.
પણ કયા? who had come there earlier in the day. earlier વહેલા, આજનો દિવસ શરૂ થયો એમાં વહેલા વહેલા સવારમાં જે બે પાદરી કદાચ આ રેસ્ટોરન્ટની અંદર ગયા છે ચા પાણી પીવા માટે. વેઇટર ને એવું થયું કદાચ આ બેમાંથી એકનું જ કામ છે, આમાંથી શુગર બાઉલમાંથી શુગર કાઢીને મીઠું નાખી દીધું, કાંઈક પ્રોબ્લેમ ઊભો કર્યો, એટલે કદાચ એણે જ કંઈક કર્યું હશે એવું એને ખબર હતી. એવું છે જ એવું કીધું નથી, એને સસ્પેક્ટ એવી શંકા હતી ખાલી. બીજું હજી શું થઈ ઘટના કે વન ઓફ ધ પ્રિસ્ટ, પાછું જો કીધું વન ઓફ ધ, જો આ કીધું એ બંને પાદરી હતા, એમાંનો એક જે પાદરી હતો એણે પ્લાસ્ટ કરી દીધું. પ્લાસ્ટ કરવાનો સીધો મતલબ થાય છે ઢોળી નાખવું. બીજા એક પાદરીએ શું કર્યું હતું? ઢોળી નાખ્યું હતું. શું? સૂપ, મંચાવ સૂપ. આ સૂપ છે એને ઢોળી નાખ્યું હતું ત્યાં રેસ્ટોરન્ટની વોલ ઉપર, વોલ ઉપર, દિવાલ. એકે તો શું કર્યું હતું? જમતા હતા અને સૂપ આપ્યું હશે તો સૂપનો વાટકો લઈને રેસ્ટોરન્ટની દિવાલ હતી એના ઉપર જ ઢોળી દીધું. આ બધું આપણને કોણે કીધું? વેલેન્ટિન કે, કેમ કે એને આવા બધા ક્લુ જોયા. વેલેન્ટિન કન્ટિન્યુઅસ ટુ ફોલો ધેર ટ્રેલ. અને આ બધું જે થતું હતું ત્યારે વોલન્ટિન છે એ ફોલો જ કરતો હતો. એ બંને જે પાદરી છે એની શું કરતો હતો? પાછળ પાછળ એના રસ્તે જ જતો હતો અને સતત કન્ટિન્યુ એનો ફોલો જ કરતો હતો કે હવે ક્યાં જાય છે, કેવી રીતે જાય, શું કરે છે, ક્યાં ક્યાં જાય છે, કોને મળે છે. ત્યાંથી તો એ ત્યાંથી નીકળ્યા છે ને પછી ક્યાં ગયા છે? કીધું છે વાય માર્કેટ સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. અહીંયા બીજી એક ઘટના બની કે માર્કેટમાં ગયા હતા ત્યારે જેને માર્કેટમાં શું કર્યું એ તે વેલન્ટીને નોટિસ કર્યું હતું અને એવું ખબર પડી કે આ બેમાંથી જ એકે શું કર્યું છે, જે રેસ્ટોરન્ટની અંદર ખાતા હતા એની એક વિન્ડો છે ને એને જાણી જોઈને બ્રોકન કરી નાખી. એટલે એક તૂટેલી વિન્ડો હતી એને એ નોટિસ કરી. કોણે તોડી? હું તોડી નહીં. એ રેસ્ટોરન્ટની એક વિન્ડો છે બારી તોડેલી, તૂટેલી હતી અને માર્કેટમાંથી નીકળ્યા. અહીંયા ઓલું સૂપવાળું છે એ, પછી આ સોલ્ટવાળું છે, બધી નાની નાની બાબતને નોટિસ કરતો કરતો ફ્લેમ્બો એની વેલેન્ટિન એની પાછળ પાછળ જતો હતો આ બે પાદરીની. પછી આગળ માર્કેટનું કીધું ને, માર્કેટમાં શું થયું હતું? ધ પ્રિસ્ટ હેડ અપસેટ એપલ ઇન ધ માર્કેટ. અપસેટ કરી દેવું, સેટ એટલે ગોઠવેલું હોય, અપસેટ કરી લેવું, આપણી ભાષામાં કહેવાય ને વીખી નાખવું, અસ્ત વ્યસ્ત કરી દેવું. કે માર્કેટમાં ગયા તો ત્યાં કોકોલો એપલ, કેમ આપણે ક્યાંક લારીમાં ક્યાંક હોય તો આમ ગોઠવેલા હોય, કાં પછી ઓલા ભાવ પ્રમાણે ગોઠવેલા 40 રૂપિયાના કિલોના, 80 રૂપિયાના કિલો, એ અલગ અલગ હોય કે નહીં? એને એને બધું શું કરી દીધું? અપસેટ કરી દીધું. એને ઓલા માર્કેટમાં જે વ્યક્તિએ પોતાની શોપ હોય કે સ્ટોર હોય એમાં જે ગોઠવેલું હતું એ બધું સ્ટોલમાંથી અસ્તવ્યસ્ત કરી દીધું. અને બીજું શું કર્યું? હેડ ચેન્જ કરી નાખ્યું, સાથે સાથે બદલી નાખ્યા. શું તો કીધું છે? પ્રાઇસ લેબલ. બરાબર, કઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ તેની ઉપર કિંમતનું એક સ્ટીકર લગાડેલું હોય જે પ્રાઇસ લેબલ કહેવાય. કેટલા રૂપિયાની વસ્તુ છે એના માટે પ્રાઇસ લખેલી હોય. તો એ પ્રાઇસ લેબલ હતા ને એને શું કરી નાખ્યા? ચેન્જ કરી નાખ્યા. ઓરેન્જની અંદર જે પ્રાઇસ લેબલ હતું એ નટ્સમાં નાખી દીધું ને નટ્સની અંદર પ્રાઇસ લેબલ હતું એ ઓરેન્જમાં નાખી દીધું. ખાલી આ એક્ઝામ્પલ આપ્યું, બહુ બધી વસ્તુના કદાચ એને પ્રાઇસ લેબલ બદલી નાખ્યા છે. શું કરે? 10 મિનિટ, 5 મિનિટ. તો ક્યારેક ઓવર થઈ જાય એવું નથી લાગતું? બહુ ઓવર થઈ જાય. શું કરે આવું? બહુ. હાલો, તો ઓરેન્જીસ, સિંગદાણા નથી કહેતા આપણે,
તો એણે શું કર્યું, જ્યાં જે માર્કેટમાં જે જગ્યાએ અલગ અલગ વસ્તુના અલગ અલગ પ્રાઇસ લેબલ લગાડેલા હતા, આનું લેબલ કાઢીને આમાં નાખી દે, આનું લેબલ કાઢીને ઓલામાં નાખી દે, એમ અલગ અલગ પ્રકારના લેબલ છે એ બધાના ચેન્જ કરી દીધા. પછી એવું કહે છે કે બીજા એક અધર રેસ્ટોરન્ટ, એક રેસ્ટોરન્ટની અંદર ગયા ત્યારે એ લોકોએ શું કર્યું હતું, તો કીધું અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝડ ધ અમાઉન્ટ ઓન ધ બિલ, કે જે બિલની અમાઉન્ટ છે, અમાઉન્ટ એટલે રકમ, કે આપણે કોઈ પણ જગ્યાએ મેજોરિટી હોટલમાં જમવા જાય તો જે બિલ આવે કે નહીં, તો એ બિલ જે આપ્યા હોય એની જે રકમ હોય એ રકમ એને ઇન્ક્રીઝ કરી દીધી. ઇન્ક્રીઝ કરવું એટલે વધારવું, એનું વિરોધી થાય ડિક્રીઝ કરવું. હવે પેરેગ્રાફ પૂછે ને એની અંદર ક્વેશ્ચન પૂછી શકે કે ઓપોઝિટ વર્ડ ઓફ ઇન્ક્રીઝ તો ડિક્રીઝ, એમાં આપણે ડિક્રીઝનો ઓપોઝિટ વર્ડ પેરેગ્રાફમાં છે કયો, તો કહી દેવાનું ઇન્ક્રીઝ. તમે કોઈ પણ હોટલની અંદર જમવા જાઓ છો અને તમને ખબર છે કે તમે 500 રૂપિયાનું, 800 રૂપિયાનું કે 1000 રૂપિયાનું ખાધું છે, અને પછી તમારે બિલ આવે ત્યારે તમને 12000 રૂપિયાનું બિલ આપે, તો તમે હોટલવાળા ઉધડા લ્યો કે ન લ્યો? કેમ કોઈ હલતું નથી, છો કે એલા? હા છે, એલા પેલો કેવો ગોળી મારી દો, કઈ ખાધું ન હોય એમ કે છે. 5 જણા ગયા હોય ને બિલ આવે 800 રૂપિયાનું અને તમને બિલ આપે 8000 રૂપિયાનું, બરાબર? તો બિલ ને થાળી ને બધું તમે મોઢા ઉપર ન મારી દો એને, તો એને કંઈક હશે તો ખરી, આપણને કે તલવાર ઘૂસેડી દેજે, તારું મોઢું જો નહીં એલા, જોરથી તો ઓલું નહીં કરી શકતો હોય તો રહેવા દે નહીં ભાઈ, તલવાર ઘૂસેડી દો. હા, તો એને બિલની અમાઉન્ટ છે વધારી દીધી. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી. ડેલિબરેટલીનો સીધો મતલબ થાય પર્પઝફુલી, કોઈ પણ કંઈક હેતુ સિદ્ધ કરવા માટે. તો પર્પઝફુલી એવું તમે એક શબ્દ વાપરી શકો છો કે પર્પઝફુલી કોઈ હેતુ માટે એણે એ રેસ્ટોરન્ટની અંદર જે વિન્ડો, જે બારી હતી, ઉસકો એને તોડી નાખી. હવે નાની નાની વસ્તુ ધ્યાનમાં લેજો. શુગર બાઉલમાં સોલ્ટ, પછી એપલ્સ હતા એ બધા શું કરી દીધા, અપસેટ કરી દીધા, વીખી કાઢ્યા. પછી આ વસ્તુનું લેબલ અહીંયા, આ વસ્તુનું લેબલ અહીંયા, લેબલ બધા ચેન્જ કરી દીધા. એક રેસ્ટોરન્ટમાં જઈને બિલ છે એ વધારી દીધું, અને એ જ એક રેસ્ટોરન્ટ હતો એની અંદર એને કંઈક હેતુસર ની વિન્ડો છે એને પણ તોડી કાઢી. કે ઇવેન્ટલી એટલે કે છેવટે, આપણે આને એટ લાસ્ટ એવું કહી શક્યું, છેવટે, અંતે, આખરે, એટ લાસ્ટ, અંતે. આ બ્લુ ક્રોસ છે, બ્લુ ક્રોસ, જેની આ વાત આપણે ભણીએ છીએ ને એ. તો છેવટે વેલેન્ટીન ઇઝ લીડ ટુ હેમ્પસ્ટેડ હેથ, બરોબર? આ શહેરનું નામ છે. આ ભાઈ ત્યાં પહોંચી ગયા, આ બધા ભાઈનો પીછો કરતા 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 છેલ્લે એ હેમ્પસ્ટેડ હેથ સુધી પહોંચી ગયા. તો આજે એને ફોલો કરતા કરતા એ ત્યાં પહોંચ્યા. પછી એવું કીધું છે કે ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રીસ્ટ અલોંગ વિથ અનધર મેન. પેલા ફ્લેમ્બોની વાત થઈ, વેલેન્ટીનની વાત થઈ, બે પાદરી આવ્યા. હવે નવું આવ્યું કે જ્યારે આ જગ્યાએ પહોંચ્યો ત્યાં એને ફાઇન્ડ્સ એટલે જોયા. શું જોવે છે? એક સિમ્પલ લુકિંગ પ્રીસ્ટ હતો, બરાબર? એક સામાન્ય દેખાવ હોય, હા, સામાન્ય દેખાતો હોય એવો એક પાદરી, પણ એ પણ કોની સાથે?
અધર મેન, અનધર મેન, એની સાથે એક બીજો માણસ હતો. હેમસ્ટેન્ડે પહોંચ્યા તો એને જોયું કે એક, હા એ તો કીધું મેં, તો એ પૂછશો વિજ્ઞાન નામ. તો ત્યાં જે પહોંચ્યા એટલે એને જોયું, પીછો બધું જોતા હતા, તો એક પાદરી હતો, એની સાથે બીજો એક, સાથે 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 તેની સાથે બીજો એક અનધર પર્સન, બીજો એક માણસ હતો, બે ઉભા હતા. એને જોયું. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. ધીસ મેન એટલે કોણ? આ પાદરીની હારે જે અનધર મેન હતો ની, હવે ફ્લેમ્બોની એન્ટ્રી થઈ. કે વેલેન્ટિન ઇઝ શ્યોર, કેમ કે એટલા બધા એને આગળ ક્લુ મેળવા હતા ને, એટલે એ કહે છે કે વેલેન્ટિન શ્યોર હતો. વેલેન્ટિન એટલી તો ખાતરી જ હતી કે બસ આ જે પાદરીની હારે જે રહેલો માણસ છે ને બીજો કોઈ નથી, ઇઝ ફ્લેમ્બડો છે. કે એની નથી ખબર હોય તો ખાલી કહે છે, એને એવો શ્યોરિટી હતી કે બસ આ જ ફ્લેમ્બો છે. સો વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર, એટલા માટે વેલેન્ટિન અને એની સાથે રહેલા બીજા બે ઓફિસર્સ, બીજા જે બે ઓફિસર્સ એની સાથે હતા, આ બે શું કરતા હતા? આ બંનેને ફોલો કરતા હતા. બરાબર, આ બંને, ઓલો પાદરી ને ઓલો જે બીજો વધારાનો માણસ જેને વેલેન્ટિન એવું કહે છે કે ફ્લેમ્બો છે, એ બે આગળ આગળ જતા હતા ને એ આગળ જાય ને એની પાછળ આ ત્રણ જણા, વેલેન્ટિન અને બીજા બે એની સાથેના ઓફિસર્સ, બે સાથે સાથે જતા હતા. કીધું એન્ડ ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન. આ કીધું શબ્દ હિયર, પાછળ પાછળ જ જતા જતા એની વાતો શું કરતા હતા? જો એ કીધું છે કન્વર્સેશન, વાતચીત. એ જે બંને વાતો કરતા હતા અને આ પાછળ પાછળ જતા હતા ને કાન ખુલ્લા રાખીને કે આ બે વાતો શું કરે છે. બરાબર, એ લોકોની કન્વર્સેશન એ કીધું છે બિટવીન ધેમ. બરાબર ને, એ બિટવીન પાછું કીધું છે, જો બિટવીન એટલે વચ્ચે થાય, અમોંગ એટલે વચ્ચે થાય. જ્યારે આવી રીતે બે વસ્તુ કે બે વ્યક્તિ કાંઈ હોય એની વચ્ચે એક દેખાવ હોય તો બિટવીન આવે. જ્યારે સમૂહની અંદર એવું કેવું હોય વચ્ચે તો અમોંગ. તો એ કીધું કે બંને, ઓલો જે પ્રિસ્ટ અને એની સાથે રહેલો અધર મેન કે જે ફ્લેમ્બો તરીકે કદાચ વેલેન્ટિન પ્રમાણે છે, એ બંને આગળ જતા હતા, એ બે કન્વર્સેશન કરતા હતા ને એ બંનેની કન્વર્સેશન પાછળ સાંભળતા સાંભળતા આ ત્રણ, વેલેન્ટિન અને એની સાથે રહેલા બે ઓફિસર્સ છે, એ બંને બધી વસ્તુ સાંભળતા સાંભળતા આગળ જતા. બસ હવે એ બેની વાતચીત છે એ આપણે રહેવા દઈએ, કાલે કરશું. શું વાત કરતા હતા ને હવે આપેલી છે, પણ એ આપણે વાત કાલે કરશું. ઓકે, તો બસ કાલ પાછા ફરીથી 6:15 વાગે મળી. ટાટા, બાય, શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ભારત માતા કી જય. આવજો.